कुछ लोग दूर होके भी बहुत पास है। જ્યારે વિયોગ થાય ને दूर होके भी बहुत पास है, क्योंकि तुम्हारे मन के अंदर उसकी स्थिति बनी हुई है। છમકલા કરજો નાના મોટા, અને છમકલા તો અમારા ભગવાને કરે છે, ભક્તો સાથે જ નહીં, રાધાજી સાથે. નિત્ય લીલાના અંદર રાધાજીનું રોજ રૂઠે અને કૃષ્ણ ભગવાન રોજ મનાવે. राधाजी रोज उठी जाए, कहीं न कहीं बात ऊपर खोटू लगाड़े. प्रेम के अंदर बुरा लगना वो भी प्रेम को बढ़ाता है, प्रेम के अंदर अच्छा लगना वो भी प्रेम को बढ़ाता है, प्रेम के अंदर गुस्सा आना वो भी प्रेम को बढ़ाता है, प्रेम के अंदर नखरे करना वो भी प्रेम को बढ़ाता है, क्योंकि उसमें केवल प्रेम प्रेम और प्रेम है. राधाजी उठी जाए છે રોજ કઈ ને કઈ નાની નાની બાબત પર ઉઠી જવા ને કૃષ્ણ ભગવાન રોજ કામ મનાવો. અને પ્રેમના અંદર મનાવાના અંદર હજી પ્રેમ વધે છે અને રૂઠવાના અંદર પણ એ પ્રેમ વધે છે, કેમ કે પ્રેમ છે તો જ રૂઠાય, જો પ્રેમ નથી તો રૂઠાય છે. પ્રેમ હોય તો જ રૂઠી શકાય, કેમ કે તમે કોઈને પોતાનું માનો છો. રૂઠવાનું ગુણ પણ પ્રેમના અંદર છે અને એ રૂઠવું એ ગુણ છે, એ સહાયક છે. રાધાજી રૂઠે, કૃષ્ણ મનાવે અને આ રોજનું એટલે પ્રેમ વધે. તમે જો રોજનું નહીં કરતા જોજો. પહેલાના જમાનામાં બહુ બધી રાણી હોય ને એક રાજાની, એટલે પહેલાના જમાનામાં તો કેટલા મોટા મોટા મહેલો હોય રાજાના, એટલે બનાવવામાં આવે સ્પેશિયલી કોપ ભવન. કોપ ભવન એટલે ખબર શું? કે જે રાણીને ખોટું લાગ્યું હોય ને કોપ ભવનમાં જઈને બેસીને રડે. રડવા માટેનો પણ એક સ્પેશિયલ રૂમ, એનું નામ કોપ ભવન. તમારા ઘરમાં એવું હોય છે રડવા માટેનો આ રૂમ, ગુસ્સા થવા માટેનો આ રૂમ, આનો આ રૂમ, એ મહેલ હોય તો થાય. પહેલા જમાનાની બધી કોપ ભવન હતા, રાણી રડવા માટે સ્પેશિયલી કોપ. અને કોપ ભવનમાં છે ને એક દાસી મૂકેલી હોય, સ્પેશિયલ એનું કામ જ આ કે જે રાણી કોપ ભવનમાં જાય ને એનો મેસેજ લઈને રાજા સુધી પહોંચાડે, એનું કામ જ આ. હવે આટલી 15, 20, 25 રાણીઓ, એક કોઈને રોજ કોઈને તો ખોટું લાગતું જ, એકને સતી રાજા રોજ આવવું પડે. કોઈક વાર આ રાણી ગઈ, કોઈક વાર પેલી રાણી ગઈ, કોઈક વાર આ ગઈ, કોઈક વાર તે ગઈ. એ દાસીનું કામ જ આ, આજ ये रानी कोप भवन में गई है, એટલે પેલો આવે દોડતો, કઈ ગઈ બાપા. कोप रूठने में भी प्रेम बढ़ता है. અને ઇમ્પોર્ટન્સ ક્યારે ખબર પડે છે? જ્યારે વ્યક્તિ તમારાથી દૂર જાય છે. શ્રીનાથજી બાબા જ્યારે વ્રજવાસીઓથી દૂર ગયા ત્યારે શ્રીનાથજીનું ઇમ્પોર્ટન્સ વ્રજવાસીને ખબર પડી છે. એમ તો હતું જ, પણ વધ્યું છે, પ્રેમ વધ્યું છે, આનંદ વધ્યો છે. હવે જોઈને આનંદ વધી ગયો છે. ખોવાયેલી વસ્તુ જ્યારે પાછી આવે ત્યારે વધારે આનંદ થાય. શ્રીનાથજી બાવાની સુંદર લીલાઓ એ વ્રજમાં ફરી આરંભી છે. થોડાક દિવસો પછી અચાનક શ્રીનાથજી બાબા પધાર્યા છે કુંમનદાસજીના વાડામાં. અને કુંમનદાસજીના વાડામાં પધારીને શ્રીનાથજી બાબાએ કુંમનદાસજીને અચાનક પૂછ્યું, અરે કુંભના, તારા કેટલા પુત્ર છે? કુંમનદાસજી થોડાક સિરિયસ થઈ ગયા, કેમ કે કુંમનદાસજીને બહુ સાંસારિક બાબતોમાં રસ નહીં. લાલાએ પૂછ્યું, તારા કેટલા પુત્ર છે? કુંભનો કે જવાબ નથી આપતો. અરે કુંભના, તેરે કિતને પુત્ર है? अरे बता तो सही. अरे लाला, आज कहीं और जाना नहीं है क्या? આજે મારો વારો છે, કશે જવું નથી આજે? કેમ મને હેરાન કરે છે? તું જાણે છે મને આ બધા પ્રશ્નો નથી ગમતા. અરે પણ કહે તો સહી, કિતને પુત્ર है? મારો એકે પુત્ર નથી, જા. અરે કુંભના, મેં સાંભળ્યું છે ને તારો તો 6 પુત્ર છે અને 7મા ગુડ ન્યૂઝ આવવાના છે. 7મા ગુડ ન્યૂઝ આવવાના છે. અરે લાલા, તું કેમ મને હેરાન કરે છે? મારો એકે પુત્ર નથી. કેમ? પણ તારા 6 છે ને. જો એ 6 નું દિલ છે ને તારામાં નથી. એ બધા માને મોસાળ પર ગયા છે. એ 6 નું દિલ તારામાં નથી. તારામાં જેને રસ હોય એમાં મને રસ હોય, પણ તારામાં જેને રસ ન હોય એમાં મને ક્યાંથી રસ હોય? તમારા પ્રેમીને જેટલા લોકો પસંદ એટલા તમને પસંદ, તમારા પતિને જેટલા લોકો પસંદ એટલા તમને પસંદ. તમારા પતિ સાથે જે બગાડે
એ તમે એના સાથે સારું રાખો ના રાખો. લાલા, મારા પુત્રોને તારામાં રસ જ નથી, તારામાં આસક્તિ જ નથી, તો મને કેવી રીતે એમને પુત્ર તરીકે હું માનું? લૌકિક જવાબદારી છે, વસ્તુ અલગ છે, પણ મને એમાં રસ નથી. અરે તારો એક પુત્ર કૃષ્ણદાસ તો ગાયોની બહુ સેવા કરે છે, ચલ એ ગાયોની સેવા કરે છે ને એને આખો પુત્ર માનો, અરે અડધો પુત્ર માનો. હવે તો કુમના તારા કેટલા પુત્ર? મારા અડધો પુત્ર. હવે લાલાને થયું કે આ વખતે કૃપા છે ને કુંમનદાસ પર કરીએ. અત્યાર સુધી અનેક ગ્વાલો ઉપર કૃપા કરી, ગ્વાલીને ઉપર કૃપા કરી, વલ્લભકુલ પર કૃપા કરી. હવે શ્રીનાથજીને થયું કે આ કુંભના પર આ વખતે કૃપા કરીએ. એને જે ખોટ છે ને એ આપીએ. જીવનના અંદર ખોટો સચાવે ને અભાવ. આદિ વ્યાધિ ઉપાધિ. કુંભનદાસજીની ઉપાધિ હતી. પુત્ર ન હોય આદિ, પણ હોય બગડેલા હોય ઉપાધિ. ઘરમાં ટેલિફોન નથી આદિ, પણ છે તો વારંવાર વાગ્યા કરે ઉપાધિ. લગ્ન નથી થયા આદિ, પણ થઈને છૂટા થયા ઉપાધિ. ટીવી નથી એ આદિ, ને છે તો 10 જણા જોવા આવે ઉપાધિ. આદિ વ્યાધિ ઉપાધિ. ન હોવાને કારણે થાય આદિ, હોવાને કારણે થાય ઉપાધિ, અને વચ્ચે પ્રગટ થાય વ્યાધિ. રોગના કારણે જે દુઃખ થાય, સાદાનો દુખાવો અને હાર્ટનો દુખાવો અને પગનો દુખાવો અને ગળાનો દુખાવો અને મોતિયા આવે ના આવે ત્યાં ઉપાધિ, આ વ્યાધિ રોગના કારણે જે થાય. કુંભનદાસજીને ઉપાધિ હતી કે એના છોકરાઓ એ બગડેલા હતા. શ્રીનાથજીને થયું કે આ ઉપાધિને દૂર કરીએ. કુંભનદાસજીને એક પુત્રનું સારું સુખ મળે, પુત્રથી સુખ મળે. હવે કુંભનદાસજી પર કૃપા કરવાનો વિચાર શ્રીનાથજીએ કર્યો છે અને કુંભનાને કહે છે, चल कुमना आज तो है ना वो जमनावता गांव में जाना है. अरे नहीं लाला, वहां मैं नहीं आऊंगा. अरे क्या हुआ? अरे वो तो मेरा ही गांव है, सब सगे वाले यहाँ वहां है और मैं कैसे तेरे साथ आ सकूं? લાલા એ વિચાર્યો આજે આની જ હોમ પિચ પર રમવા જઈએ, જ્યાં આને બધા ઓળખતા હોય. અત્યાર સુધી જેટલી જગ્યા પધારતા એમાં કુંભનદાસજીને કોઈ ઓળખે નહીં. હવે એના જ ગામમાં ને એના સગાવાળા પાસે જાય અને એમાં કુંભનદાસજીને કોઈ જોઈ જાય લાલા સાથે આ બધું કરતા તો કેવું ખરાબ લાગે. અરે લાલા, मैं वहां नहीं आऊंगा. अरे कुमना तो डर मत, मैं तेरे साथ हूं ना. હું તારા સાથે भी તને ડર લાગે? ચલ. બેઠા છે પાછા કંધા પર અને કંધા પર બેસીને સવારી નીકળી છે જમનાવતા ગામ તરફ. શ્રીનાથજીની બધી લીલા છે ને પ્રી પ્લાન્ડ હોય, અને આ લીલામાં 4-5 સખાઓને સાથે લીધા છે, મંડળી સાથે લીધી છે. મેચ રમવા પધારે છે, ફિલ્ડિંગ જોઈશે ને. એક ઘર પાસે પધાર્યા છે અને એક ઘર આખો ખાલી છે. પહેલાથી ભગવાનને ખબર હતી આ ઘરમાં કોઈ છે જ નહીં, બધા બહાર, ખાલી ઘર. ક્રિકેટના અંદર ફિલ્ડિંગ સેટ થાય ને, વિકેટ કીપર હોય, મિડ ઓન હોય, મિડ ઓફ હોય, લોંગ ઓન હોય, લોંગ ઓફ હોય, મિડ વિકેટ હોય, સ્ક્વેર લેગ હોય, ફાઇન લેગ હોય, કેટલા બધા સ્થળો હોય જ્યાં બોલને કેચ કરી શકાય. હવે આ મેચના અંદર આ ઘરના બહુ બધા વિભાગ છે. એક ગ્વાલને મૂક્યો છે પાછલા દરવાજે, બીજા ગ્વાલને મૂક્યો આગળ, ત્રીજાને મૂક્યો ડાબી બાજુ, ચોથાને મૂક્યો આ બાજુ. અને સિગ્નલ કીધું. ક્રિકેટમાં સિગ્નલ હોય ને, આવું એટલે આઉટ, આવું એટલે 4, આવું એટલે 6, આવું એટલે બધું ફ્રી હિટ. 2020 નો જમાનો છે ભાઈ. આવું એટલે ફ્રી હિટ. એટલે શ્રીનાથજીએ કહી રાખ્યું પહેલાથી, જો આવું આવું કરજે એટલે ફ્રી, કોઈ છે નહીં. પણ જ્યાં આવું કરશે ને, આંગળી સીધી રાખશે ને એટલે અમે લોકો સમજી જશું, ભાગી જશું, કોઈ આવે છે, આઉટ. ફિલ્ડિંગ સેટ. શ્રીનાથજી અને કુંભનદાસજી ઘરમાં ઘૂસ્યા છે. હવે કૃપા આ વખતે કુંભનદાસ પર કરવાની છે, એટલે બીજું કોઈ છે નહીં, કેવલ કુંભન ને શ્રીનાથજી. અને જ્યાં ઘરમાં ઘૂસ્યા છે ત્યાં ઉપર એક દોણી લટકે છે, 2 દોણી લટકે છે, એકમાં છાશ છે, બીજામાં માખણ છે. અને શ્રીનાથજી તો દોણી લૂંટવામાં એક્સપર્ટ છે. આજે પણ જન્માષ્ટમીના દિવસે ગોવિંદા આલા, ગોવિંદા આલા આલા કરીને એવા ઊંચા ઊંચા ચડે બધા, બોમ્બેમાં ખાસ.
દોણીમાં તો એક્સપર્ટ છે. ઉખડી લીધી, એ ઉખડીને મૂકી છે અને ઉખડી ઉપર પોતે ચડ્યા છે પણ હલવા લાગી. એટલે કુંભનાને કીધું, એ પકડ, તમે કોઈ ટેબલ પર ચડો અને ટેબલ હલવા લાગે, પડવાનો ભય રહે, તમે કોઈ કહો પકડ. કુંભનદાસજી ઉખડીને પકડે છે, ચડ્યા છે, હાથ ઊંચો કર્યો છે પણ મટુકી સુધી પહોંચતો નથી.